નમસ્કાર મિત્રો, જીકે3 ગુરુ યુટ્યુબ ચેનલમાં તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મળ્યા છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા નાની એવી રિક્વેસ્ટ છે કે તમે હજુ સુધી જીકે3 ગુરુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને જોડે આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ભારતીય ડાક સેવા ઇન્ડિયન પોસ્ટના કર્મચારીઓને અત્યારે 2026માં કેટલો પગાર આપવામાં આવે છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ભારતીય ડાક સેવા ઇન્ડિયન પોસ્ટમાં કર્મચારીઓનો પગાર પદ અને તેના પ્રકાર પર આધાર રાખે છે. 2026માં મુખ્યત્વે મિત્રો ગ્રામીણ ડાક સેવક જીડીએસ જેવા પદો પર ભરતી ચાલુ છે, જેમાં પગાર ટાઈમ રિલેટેડ કન્ટિન્યુટી એલાઉન્સ ટીઆરસી પ્રમાણે નક્કી થાય છે. આ હાલમાં 7th પે કમિશન પર આધારિત છે. 8th પે કમિશનની અસર 2026માં અપેક્ષિત છે, પરંતુ હજી સુધી લાગુ થઈ નથી. મિત્રો, મુખ્ય પદો અને પગાર 2026 મુજબ આપણે ચર્ચા કરીએ. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર બીપીએમ નો 12,000 થી 29,380 રૂપિયા 3 થી 5 કલાકના કામ પ્રમાણે આપવામાં આવે છે. શરૂઆતમાં મિત્રો 12,000 4 કલાકના અથવા તો 14,500 5 કલાકના આપવામાં આવે છે. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એબીપીએમ ગ્રામીણ ડાક સેવક જીડીએસ ડાક સેવક ને માસિક 10,000 થી 24,470 રૂપિયા શરૂઆતમાં 10,000 થી 10,000 4 કલાકના અથવા 12,000 5 કલાકના આપવામાં આવે છે. આ પગારમાં મિત્રો ડિયરનેસ એલાઉન્સ ડીએ, હાઉસ રેન્ટ એલાઉન્સ એચઆરએ અને અન્ય ભથ્થા જેમ કે સાયકલ મેન્ટેનન્સ એલાઉન્સ મહિને 60 રૂપિયા ઉમેરાય છે, જેથી ઇન હેન્ડ પગાર વધુ થઈ શકે છે. વર્ષના અંતે ઇન્ક્રીમેન્ટ્સ અને ડીએ વધારા સાથે પગાર વધે છે. અન્ય પદો નિયમિત કર્મચારીઓ જેમ કે પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટન્ટ વગેરે. પોસ્ટમેન મેઇલ ગાર્ડ અને આશરે મિત્રો 21,700 થી 69,100 રૂપિયા 7મા પગાર પંચ મુજબ લેવલ 3 પ્રમાણે આપે છે. અને ઇન હેન્ડ એટલે હાથમાં આશરે મિત્રો 20,000 થી 25,000 પ્લસ ડીએ સહિત પગાર હાથમાં આવે છે. પોસ્ટલ આસિસ્ટન્ટ સોર્ટિંગ આસિસ્ટન્ટ નો પગાર મિત્રો 25,000 થી 25,500 થી 81,100 લેવલ 4 પ્રમાણે ઇન હેન્ડ 30,000 પ્લસ હાથમાં આવે છે. ઉચ્ચ પદોમાં 35,000 થી 1,00,000 પ્લસ પણ હોય છે. મિત્રો, આ આંકડા 2026ની તાજી ભરતી અને સ્ત્રોતો જેમ કે ઇન્ડિયન પોસ્ટ જીડીએસ રિક્વાયરમેન્ટ 2026 પર આધારિત છે. સત્તાવાર માહિતી માટે indianpost.government.in અથવા તો ઇન્ડિયન પોસ્ટ જીડીએસ online.government.in તપાસો. કારણ કે પગારમાં ડીએ વધારા અથવા તો 8th પે કમિશનથી ફેરફાર થઈ શકે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.